નસવાડીમાં પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારને લઈ ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। વહેલી સવારથી જ નસવાડીના પવિત્ર પશુપતિનાથ મહાદેવ મંદિર ખાતે મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે ઉમટી પડ્યા હતા। ભગવાન ભોળાનાથના દર્શન અને પૂજન અર્ચન કરવા માટે ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી। હર હર મહાદેવના જયઘોષ સાથે સમગ્ર મંદિર પરિસર ભક્તિમય વાતાવરણથી ગુંજી ઉઠ્યું હતું। પ્રથમ સોમવારને લઈને વહેલી સવારથી જ ભક્તોએ મંદિર ખાતે પહોંચી ભગવાન શિવના દર્શન કરી ધૂપ દીપ બિલ્વપત્ર અને જળ અર્પણ કરી પૂજન અર્ચના કરી હતી। મંદિર ખાતે ભક્તોની વધતી ભીડને ધ્યાનમાં રાખી વ્યવસ્થા જાળવવા માટે મંદિરના સેવકો અને સંબંધિત લોકો દ્વારા પણ કામગીરી કરવામાં આવી હતી। શ્રાવણ માસના પ્રથમ સોમવારે પશુપતિનાથ મહાદેવના દર્શન કરી ભક્તોએ સુખ શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી। પવિત્ર શ્રાવણ માસના પહેલા સોમવાર આજ બહુ ઉત્સવ જેવી પ્રગતિ છે અને ભક્તોનું લાઈન લાગે છે અને ભક્તો સર્વ આવે છે, પૂજા કરે છે અને ભગવાનની અભિષેક કરે છે અને બહુ આનંદ આવે છે। અને પશુપતિનાથ મહાદેવ મંદિર નસવાડી રેલવે સ્ટેશન સામે છે અને ભક્તોની સારી મનોકામના સિદ્ધ કરે છે। ભોળેનાથ બધાનું મનોકામના સિદ્ધ કરે છે અને ભોળેનાથની પૂજા કરે છે અને બહુ આરાધના કરે છે અને બહુ આનંદ આવે છે। રોજ શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર હોવાથી નસવાડી પશુપતિનાથ મહાદેવ મંદિરમાં આજ રોજ ભક્તોની સવારથી જ ભીડ જોવા મળેલ હતી અને વર્ષોથી શ્રાવણ માસ નિમિત્તે આ મંદિરમાં સોમવાર નિમિત્તે ભીડ જોવા મળે છે અને એમ બી હરરોજ ભક્તોની ભીડ હોય છે ને આ મંદિરમાં દરેક વ્યક્તિ પોતાની શ્રદ્ધાથી આવે છે અને ભોળેનાથ તેમની મનોકામના પૂર્ણ કરે છે।